Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your parents, your relative, all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting part of this physics. આપણે બહુ સરસ રીતે આગળ વધી રહ્યા છીએ ફિઝિક્સની અંદર સ્ટાર્ટિંગમાં આપણે વિદ્યુતશાસ્ત્ર એકદમ ડેપ્થમાં ડિસ્કસ કર્યું, ત્યારબાદ ચુંબકત્વ અને હવે પ્રકાશશાસ્ત્ર નામની શાખા ડિસ્કસ કરી રહ્યા છીએ. પ્રકાશશાસ્ત્ર 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે: કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને કણ પ્રકાશશાસ્ત્ર, ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર. એ પૈકી કિરણ પ્રકાશશાસ્ત્ર અત્યારે હું ભણાવી રહ્યો છું અને આની અંદર પ્રકાશને કિરણ સ્વરૂપે લઈ પરાવર્તન, વક્રીભવન અને વિભાજન નામની ઘટનાઓ ભણવાની હોય છે. જે પૈકી પરાવર્તન સાથે સંકળાયેલી વાત આપણે કરી. અરીસા માટે ગાઉસનો નિયમ 1/u + 1/v = 1/f સાબિત કર્યું. અરીસાની મોટવણી m = -v/u બરાબર ફફુ f/f - u પણ સાબિત કર્યું. અને એના પર આધારિત થોડા ઘણા દાખલાઓ ગણ્યા હતા. ત્યારબાદ વક્રીભવન કોને કહેવાય, સાપેક્ષ અને નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય, વક્રીભવનના નિયમો અને છેલ્લે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ હટા સા 1 કી ઘટા = હટા સા 1 કી ઘટા વન્સ અગેન, સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ પણ ભણ્યા હતા. એના પરથી આપણને માલુમ પડ્યું કે કિરણ પતલા માધ્યમમાંથી જો ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળે અને ઘટ માધ્યમમાંથી જો પતલા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય. એ આપણે શીખ્યા. વ્યવહારમાં રોજબરોજના જીવનમાં વક્રીભવનની જે ઘટના છે એની ઉપયોગિતાઓ, જેમ કે લેટરલ શિફ્ટ, આભાસી અને વાસ્તવિક ઊંચાઈઓ વચ્ચેનો સંબંધ અને સૂર્ય શા માટે 2 મિનિટ વહેલો ઉગેલો દેખાય છે અને 2 મિનિટ લેટ આથમતો દેખાય છે. એટલે વક્રીભવનની ઘટનાના વ્યવહારિક ઉપયોગિતાઓ, વક્રીભવન સાથે સંકળાયેલી વ્યવહારિક ઘટનાઓ સૂત્રની સાબિતી સાથે આપણે ભણ્યા. આપણે એવું દેખ્યું કે પાણીમાં અમિતાભ બચ્ચન ડૂબાડ્યો હોય અને હવામાંથી એ અમિતાભ બચ્ચનને દેખે તો અમિતાભ બચ્ચન ના દેખાય, પરંતુ જયા બચ્ચન દેખાય. અને આપણે પાણીમાં હોઈએ અને જયા બચ્ચન બહાર હોય અને આપણે પાણીમાંથી બહાર રહેલી જયા બચ્ચનને દેખીએ તો જયા બચ્ચનના બદલે અમિતાભ બચ્ચન દેખાશે, અમિતાભ બચ્ચન દેખાશે. મિત્રો, વક્રીભવન સાથે સંકળાયેલી બીજી ઘણી બધી ઘટનાઓ છે, પણ એ પૈકી તમારા સિલેબસમાં વ્યવહારમાં બનતી આ 3 ઘટનાઓ, લેટરલ શિફ્ટ, આભાસી ઊંચાઈ વાસ્તવિક ઊંચાઈ વચ્ચેનો સંબંધ અને સૂર્ય અને શા માટે વહેલો ઉગેલો અને મોડો આથમેલો દેખાય છે, 2 મિનિટ એટલે કુલ 4 મિનિટનો ડિફરન્સ શા માટે છે, એ આપણને ભણ્યા. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન અને એના વ્યવહારિક રીતે બનતી ઘટનાઓ એની સાથે સંકળાયેલી એ આજે ભણવાની છે. પણ એ પહેલા થોડાક દાખલાઓ આપણે પરાવર્તન અને વક્રીભવનને લગતા થોડાક દાખલાઓ પહેલા ગણી લઈએ અને પછી એક નવી ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તન કોને કહેવાય અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓ વિશે વાત કરીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે મિત્રો. 11th સ્ટાન્ડર્ડની અંદર જે ફિઝિક્સનો અપ્રોચ હતો ને એ બેઝિકલી મોશન એટલે કે ગતિશાસ્ત્ર સાથે સંકળાયેલો હતો. અલગ અલગ ગતિ, સુરેખ પથ પર ગતિ ને ચાક ગતિ, દોલિત ગતિ, પ્રક્ષિપ્ત ગતિ, કેટલાય પ્રકારની ગતિઓ હતી. થોડુંક આમ બોરિંગ કહી શકાય, પણ 12thની અંદર જે બ્રાન્ચીસ ફિઝિક્સની જે શીખવાની આવે છે, 12th સ્ટાન્ડર્ડની અંદર જે શાખાઓ ભણવાની આવે છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. વિદ્યુતશાસ્ત્ર, ચુંબકત્વ, પ્રકાશશાસ્ત્ર, પછી મોડર્ન ફિઝિક્સની અંદર મોડર્ન ફિઝિક્સના 3 ચેપ્ટર છે. એમાં પરમાણુ, ન્યુક્લિયસ અને
ઇલેક્ટ્રોનિક્સ, એ 3 ચેપ્ટર મોડર્ન ફિઝિક્સના છે. બહુ મજા આવશે. અને તમારા માટે બહુ સારી વાત એ છે કે હવે તમને માટે એક બહુ જબરજસ્ત એકદમ સખત ચાન્સ મળ્યો છે તમને. જે અઘરા કહી શકાય એવા જે દાખલાઓ હતા ને, એ ઓલરેડી આ લોકોએ નીકાળી ચૂક્યા છે. જેમ કે ચેપ્ટર નંબર 4 અને 5ની અંદર તમે દેખો તો વધારાના સ્વાધ્યાયના જે દાખલાઓ હતા એ ખરેખર બહુ ઘણા સારી કક્ષાના હતા. આપણે તો બધા કર્યા હતા, ખાસા લેક્ચરો પણ લીધા હતા. પણ સારી બાબત તમારા માટે બેનિફિશિયલ એ છે કે એ એક્ઝામમાં નથી આવવાના. એટલે ફિઝિક્સ આમ બહુ લેન્ધી છે, પણ થોડું સિસ્ટમેટિક કરો તો અત્યારે હવે જે નવો કન્ટેન્ટ આવ્યો છે બહુ તમને અનુકૂળતાવાળો છે. તમે થોડુંક ધ્યાન રાખો, પ્રયત્ન કરો તો 90 ઉપર માર્ક્સ લાવી શકાય બહુ સરળતાથી. થોડી સિસ્ટમેટિક મહેનત કરો તો લાવી શકાય એવું છે. 50 MCQ હું તમને સતત સાથે સાથે MCQ કરાવતો રહ્યો છું. થિયોરીની અંદર સતત કહેતો રહું છું કે એટલી થિયરીઓ કરવાની છે. ન્યુમેરિકલ્સનું કામ એ લોકોએ સરળ બનાવી નાખ્યું છે. એટલે ખરેખર બહુ સહેલું બની ગયું છે ફિઝિક્સ. જો તમે થોડુંક ધારો ને તો 100 માંથી 100 પણ લાવી શકો. મિત્રો, થોડા ન્યુમેરિકલ્સ આપણે ડિસ્કસ કરીએ. ઉદાહરણ નંબર 1 to 4 આઈ થિંક આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ઉદાહરણના 4 દાખલાઓ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ક્વેશ્ચન નંબર 5 પર આવો. ઉદાહરણ નંબર 5. જો તો ઉદાહરણ નંબર 5 કઈ કરાવવાની જરૂર લાગે છે? પોતાની ધરીને અનુલક્ષીને એક ભ્રમણ પૂરું કરવા માટે પૃથ્વીને 24 કલાક લાગે છે. તો પૃથ્વી પરથી સૂર્યને જોતા 1 ડિગ્રી શિફ્ટ મળે તો સૂર્ય 1 ડિગ્રી શિફ્ટ થાય, પણ ખરેખર તો સૂર્ય શિફ્ટ નથી થતો, આપણે શિફ્ટ થઈએ છીએ. એટલે પૃથ્વી 1 ડિગ્રી જેટલું શિફ્ટ થાય તો કેટલો સમય લાગે? સમજ્યા? 360 માટે 24 કલાક, તો 1 ડિગ્રી માટે કેટલો સમય? તો શું આ કરાવવાની SQ કહેવાય? કરાવવાની જરૂર લાગે છે મિત્રો? MCQ માં પૂછાય આ ટાઈપનું. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હા સર. ચલો, ઉદાહરણના દાખલાઓમાં હવે કંઈ કરાવી શકાય એવું નથી. સ્વાધ્યાયમાં આપણે આવીએ. ચલો મિત્રો, એક દાખલો છે સ્વાધ્યાયનો પહેલો દાખલો, પરાવર્તન પર આધારિત છે. જોઈએ આપણે શું કહેવા માંગે છે. જુઓ તો શું લખ્યું છે. 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા વાળા અંતર્ગોળ અરીસાની સામે 27 સેન્ટીમીટર અંતરે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની મીણબત્તીનું પ્રતિબિંબ ઝીલવા માટે પડદાને કેટલા અંતરે મૂકવો પડશે? એટલે પ્રતિબિંબ ઝીલવા માટે પડદાને ક્યાં મૂકવો? એટલે પડદાને પ્રતિબિંબ ઝીલવું છે ને, તો પડદાને ક્યાં મૂકવો પડે? તો કે ભાઈ જ્યાં પ્રતિબિંબ રચાય છે ત્યાં મૂકવો પડે. તો જ્યાં પ્રતિબિંબ રચાય છે ત્યાં જ પડદાને મૂકવો પડે. તો ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન શું થયો મિત્રો? બીજો ક્વેશ્ચન પછી વિચારીએ, પણ પહેલો ક્વેશ્ચન શું થયો ઇનડાયરેક્ટલી? પડદાને અર્થાત પ્રતિબિંબ કઈ જગ્યાએ હશે? પ્રતિબિંબ પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાશે? તો મિત્રો સૌથી પહેલા વક્રતા ત્રિજ્યા 36 આપી છે, તો r બરાબર શું લખું મિત્રો? -36. જોવાનું લે કયો અરીસો છે. તો અંતર્ગોળ છે મિત્રો, તો શુડ બી ટેકન -36 સેન્ટીમીટર. તો r બરાબર -36, તો f બરાબર શું આવશે મિત્રો? -13.5. શું બોલે છે લા તું? શું બોલે? એટલે સોરી સર. હા, ચલો આપણને કેન્દ્ર લંબાઈ -18 ખબર પડી ગઈ. વસ્તુ કેટલા અંતરે છે? વસ્તુ તો લખ્યું છે કે વસ્તુ અરીસાની સામે 27 સેન્ટીમીટર અંતરે છે. તો વસ્તુ અંતર આપણને આપ્યું 27, પણ વસ્તુ અંતર ઓલવેઝ કેવું હોય? નેગેટિવ. એટલે -27 સેન્ટીમીટર આવશે. અને પડદો ક્યાં મૂકો, અર્થાત પ્રતિબિંબ ક્યાં રચાશે? તો મિત્રો પરાવર્તનનો કોઈ પણ દાખલો હોય ને, તો
તો આંખ મીચીને એક સૂત્ર વાપરી શકો. કયું સૂત્ર વાપરી શકો? 1/x અરીસાનું into સૂત્ર. 1 u plus 1 upon v. Yeah, it is like a Himesh Reshamya. It is like a Himesh Reshamya. तुझे भूल जाना जाना मुमकिन नहीं, तुझे भूल जाना जाना मुमकिन नहीं, तू याद ना आए ऐसा कोई सम नहीं. એટલે પરાવર્તનનો કોઈ પણ ન્યુમેરિકલ હોય તો તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો છો. તો યુ આપણી પાસે છે, એફ પણ આપણી પાસે છે, તો વી આપણને મળી શકશે. ચલો એ તમે લખી સીધું લખી નાખું છું, તે સાબિત નથી કરતો. કરશો ને તમે જાતે ગણતરીઓ તો કરી શકશો ને આ બધી? શું મળે જો તો હા સર. સીધો આન્સર કોને મને સીધું લખી નાખું છું. -54 સેમી. -54 સેન્ટીમીટર. ઓકે ફાઇન. ચલો આ ઋણ મળ્યું એટલે એ અરીસાની પાછળની સાઈડ હશે કે પાછું ફ્રન્ટ સાઈડ હશે પ્રતિબિંબ? પાછળની. અલા ઋણ મળ્યું અરીસા આગળ ફ્રન્ટ સાઈડ. પ્રતિબિંબ અંતર આપણને ઋણ મળ્યું, તો એ પ્રતિબિંબ આ સાઈડ રચાશે કે આમ આ સાઈડ રચાશે? બેક સાઈડ, ડાબી બાજુ ડાબી બાજુ. ડાબી બાજુ. એટલે અરીસાની સામે જ રચાશે. એટલે આ પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક કે આભાસી? વાસ્તવિક. વાસ્તવિક. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હશે હોય. આમાં તમને પૂછ્યું નથી, પણ મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ પણ પૂછે. તો મોટવણી બરાબર પહેલા -v/u કરવાનું. એટલે મોટવણી -v/u એટલે -54/27 માઇનસમાં. તો મોટવણી તમને મળે -1.5. 9 તેરી 27, 8 9 27 દુ 54. હા, 27 દુ 54 પરફેક્ટ. એટલે મોટવણી 2 ગણી મળી, એટલે પ્રતિબિંબ બમણું મળશે, મોટું મળશે, ઉલટું અને મોટું પણ. અને તમને પ્રતિબિંબની ઊંચાઈ પૂછાય તો પછી ઓલું h' પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ, એ મોટવણી કહેવાય. તો મોટવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ કેટલી આવશે? તો -2 ગુણ્યા વસ્તુની ઊંચાઈ આપણને આપી જ, કેટલી આપી છે? 2.5 સેન્ટીમીટર. તો પ્રતિબિંબની ઊંચાઈ પૂછી નથી, આ તો પૂછી હોય તો આવે -5. આ માઇનસ નિશાની શું દર્શાવે છે મિત્રો? પ્રતિબિંબ ઉલટું અને નીચે. પ્રતિબિંબ ઉલટું અક્ષની છે, નીચેની તરફ છે. દિશામાં. હા, પ્રતિબિંબ ઉલટું છે. બાકી પ્રતિબિંબની ઊંચાઈ એક્ઝેક્ટ કેટલી? તો કે ભાઈ 5 સેન્ટીમીટર. આ તો પૂછ્યું નથી, તો પૂછ્યો તોની વાત છે. એટલે પહેલો ક્વેશ્ચન પતી ગયો. ચલો હવે બીજો ક્વેશ્ચન. હવે આ મીણબત્તીને અરીસાની નજદીક લાવવામાં આવે છે, તો પડદાને ક્યાં રાખવો પડે? અર્થાત બીજા ભાષામાં વસ્તુને જો આપણે નજીક લાવતા જઈએ તો પ્રતિબિંબનું શું થાય? કારણ કે પડદો ક્યાં રાખવાનો છે? જ્યાં પ્રતિબિંબ રચાવાનું છે ત્યાં જ પડદો રાખવાનો છે. તો હવે જો આપણે વસ્તુને નજદીક લાવતા જઈએ તો પડદાને કઈ તરફ શિફ્ટ કરવો પડે? પડદાનું શું થાય? તો મિત્રો આ બીજો ક્વેશ્ચન સમજવા માટે મારે તમને થોડી બીજી વાતચીત કરવી પડશે કે હવે આપણે વસ્તુને નજદીક લાવીએ છીએ તો અંતરગોળમાં છે ને બહુ બધી શક્યતાઓ હોય. અંતરગોળમાં બહુ બધી શક્યતાઓ હોય. તો એ બધી શક્યતાઓ આપણે ચેક કરીએ. ચલો Okay. So friends, just look at here. Can you see these notes in your mobile? હા સર. જો અંતરગોળ અરીસા ના અલગ અલગ કિસ્સાઓ આપેલા છે. વસ્તુ જો અનંત અંતરે હોય તો અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ તમને ખબર છે કે મુખ્ય કેન્દ્ર પર રચાય, તો પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર પર હોય. વસ્તુ જો 2f થી દૂર, એટલે કે 2f થી દૂરનો મતલબ કે વક્રતા કેન્દ્રથી પણ દૂર, વક્રતા કેન્દ્રથી પણ દૂર. તો વક્રતા કેન્દ્રથી દૂર હોય તો તમે જોઈ શકો છો
કે પ્રતિબિંબ છે ને એફ અને 2f ની વચ્ચે, એટલે જો પહેલા વસ્તુ અનંત અંતરેથી શરૂઆત કરી ત્યારે એક્ઝેક્ટલી એફ પર હતું. અનંત અંતરે વસ્તુ હતી તો એફ પર. પછી હું નજદીક લાવ્યો, પણ બહુ નજદીક નથી લાવ્યો. હું છે ને સી થી હજી સી કરતા ડાબી બાજુ જ છે. તો પ્રતિબિંબ છે ને એફ થી થોડું લેફ્ટ હેન્ડ સાઈડ, જો પહેલા એફ પર હતું, હવે એફ કરતા થોડું ડાબી બાજુ શિફ્ટ થયું. જો અત્યારે એફ અહીંયા છે, આ નથી, આ એફ છે. એટલે જ્યાં સમાંતર કિરણ આપતા જ્યાં પર છેદે એફ કહેવાય. તો પ્રતિબિંબ પહેલા એફ પર હતું અનંત અંતર માટે, પણ હવે થોડો નજદીક લઈ આવ્યો વસ્તુને તો એફ થી થોડું દૂર ગયું. પણ અત્યારે એફ અને 2f ની વચ્ચે રચાશે. જો એફ અને સી ની વચ્ચે, એફ અને 2f ની વચ્ચે. હજી વસ્તુને થોડું નજીક લાવું છું. હવે એક્ઝેક્ટલી 2f પર લાવી દઉં છું. હવે એક્ઝેક્ટલી સી પર લાવી દઉં છું. તો સી પર રહેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે? સી પર જ. તો જો જેમ જેમ હું વસ્તુને નજદીક લાવતો જાઉં તેમ તેમ પ્રતિબિંબ ડાબી બાજુ શિફ્ટ થશે. જો વસ્તુ જમણી બાજુ શિફ્ટ કરું છું તો પ્રતિબિંબ ડાબી બાજુ શિફ્ટ થાય છે. વસ્તુ અનંત અંતરે હતી ત્યારે પ્રતિબિંબ એફ પર હતું, પણ જેમ 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 વસ્તુને જમણી બાજુ તેમ પ્રતિબિંબ ડાબી બાજુ શિફ્ટ થાય છે. સી પર હોય ત્યારે સી પર. હવે એફ અને 2f ની વચ્ચે, એટલે હવે છે ને સી થી હજી સેજ સી થી મેં આમ શિફ્ટ કર્યું. જો સી થી હજી સેજ જમણી બાજુ શિફ્ટ કર્યું તો પ્રતિબિંબ જો સી થી ડાબી બાજુ વધારે શિફ્ટ થયું. જો ખ્યાલ આવે છે મિત્રો? એટલે જેમ 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 વસ્તુ અંતરનું મૂલ્ય ઘટતું જાય છે તેમ 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 પ્રતિબિંબ અંતરનું મૂલ્ય વધતું જાય છે. શું આ રિયલાઇઝ થાય છે મિત્રો તમને? પણ ક્યાં સુધી ખબર છે? આવું ક્યાં સુધી થશે? તો જ્યારે હું ઓલું વસ્તુને એફ પર લઈ આવી દઈશ ને, તો એફ પર વસ્તુ મૂકી દઉં, વસ્તુને જો એફ પર મૂકી દઉં તો પ્રતિબિંબ ક્યાં આવી જશે? અનંત અંતરે. તો અનંત અંતરે વયું જશે. અને હવે એફ અને પી ની વચ્ચે મૂકું વસ્તુને, હવે હું એફ અને પી ની વચ્ચે મૂકું વસ્તુને, તો હવે પ્રતિબિંબનું શું થશે? વિચારો, થિંક અબાઉટ ઇટ. તો એફ અને પી ની વચ્ચે મૂકું તો પ્રતિબિંબ જો, તો હવે આવા સંજોગોમાં કિરણ પરાવર્તન પામીને ડાયવર્જિંગ થશે. કિરણ પરાવર્તન પામીને કન્વર્જિંગ નહીં, બહુ વિરુદ્ધ દિશામાં, અલગ અલગ દિશાઓમાં ગતિ કરે છે. એટલે ક્યારેય એકબીજાને મળી જ નહીં શકે. તો આ સાઈડ મળતા હોવાનો ભાસ કરવો પડશે. એટલે એક માત્ર શક્યતા એવી છે કે જેમાં પ્રતિબિંબ આભાસી, અંતરગોળમાં એક માત્ર શક્યતા એવી છે કે જેમાં પ્રતિબિંબ આભાસી પણ રચાઈ શકે. ક્યાં આગળ? તો કે ભાઈ એફ અને પી ની વચ્ચે જો વસ્તુને એફ અને પી ની વચ્ચે રાખવામાં આવી હોય, અહીંયા એફ છે, અહીંયા વસ્તુ છે, તો વસ્તુને એફ અને પી ની વચ્ચે રાખી હોય તો પ્રતિબિંબ આભાસી, તો પ્રતિબિંબ પડદાની પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય. એટલે આમાં છે ને તમારે આ રીતે આન્સર આપવો પડે કે ક્વેશ્ચન એવો છે કે મીણબત્તીને એટલે કે વસ્તુને નજદીક લાવીએ તો અત્યારે છે ને વસ્તુ 27 પર છે. આપણો જૂનો દાખલા પર આવી જઈએ. હવે દાખલા પર આવી જઈએ. આ ચર્ચા પતી ગઈ, હવે દાખલા પર આવી જઈએ. તો દાખલો શું હતો કે વસ્તુ અત્યારે કેટલા અંતરે છે જુઓ તો બોલે તો 27 પર છે. દેખાય છે? જુઓ તો, હા પાડો. અને કેન્દ્ર લંબાઈ કેટલી? કેન્દ્ર લંબાઈ કેટલી છે? 36 સેન્ટીમીટર. 18 છે. અત્યારે વસ્તુ ક્યાં છે ખબર છે તમને? અત્યારે વસ્તુ છે ને તેનું મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે ક્યાંક છે. એક્ઝેક્ટ વચ્ચે, સાચું કહો તો 18 ને 36 ની 27 પર એક્ઝેક્ટ અહીંયા છે. અને હવે હું વસ્તુને આમ નજદીક લાવવાનો ટ્રાય કરું છું. તો જેમ 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 હું વસ્તુને નજદીક લાવીશ એફ સુધી, તો ત્યાં સુધી શું થશે? ડાબી તરફ પ્રતિબિંબ મળશે, દૂર. હા, એટલે પ્રતિબિંબ અરીસાથી દૂર મળશે. એટલે આમાં તમારે બે કિસ્સાઓ લખવા પડે. આમાં તમારે બે કિસ્સાઓ લખવા પડે. કયા કયા બે કિસ્સાઓ? કેસ 1, કે વસ્તુને અરીસાની નજીક લાવતા, પણ ક્યાં સુધી? મુખ્ય કેન્દ્ર સુધી. મુખ્ય કેન્દ્ર સુધી નજીક લાવતા પ્રતિબિંબ શું થશે? બોલો, શું થશે? વસ્તુની ડાબી બાજુ ખસશે, એટલે અરીસાથી દૂર જશે. દૂર જશે. એટલે તેને ઝીલવા માટે, તેને ઝીલવા માટે પડદાને પણ અરીસાથી દૂર
લઈ જવો પડે. શું મિત્રો આ સમજમાં આવ્યું? પણ આ વાક્ય ક્યાં સુધી સાચું? એફ સુધી. F ટુ. હવે કેસ 2, જો વસ્તુને મુખ્ય કેન્દ્ર એટલે આપણા કિસ્સામાં 18 સેન્ટીમીટર થી પણ નજીક લાવવામાં આવે, મુખ્ય કેન્દ્રથી પણ નજીક લાવવામાં આવે, તો હવે પ્રતિબિંબ ક્યાં રચાશે? અરીસાની પાછળ. તો હવે પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી રચાશે, જેને પડદા વડે ઝીલી શકાય કે ના ઝીલી શકાય? ના ઝીલી શકાય. હા, કારણ કે અરીસાની પાછળ પડદો રાખો તો કઈ કશું કંકોડી પડદા પર ના થાય, તો પડદા વડે ઝીલી શકાશે નહીં. તો શું મિત્રો આ સમજમાં આવ્યો આખો ક્વેશ્ચન? હા સર. હા સર. સો ઇટ ઇઝ અ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ. આમાં ઘણા બધા ફંડામેન્ટલ તમારા ક્લિયર થઈ ગયા હશે. ઓલો આખો ચાર્ટ ક્લિયર થઈ ગયો હશે. જો લખ્યું જ છે આમાં, એકદમ લાડ સર એકદમ પરફેક્ટ લખ્યું છે. ઉપરયુક્ત સાચા પ્રતિબિંબને ઝીલવા માટે પડદો પણ જ્યાં પ્રતિબિંબ રચાય એટલે કે 54 સેન્ટીમીટર મૂકવો જોઈએ. પતી ગઈ. પહેલો ક્વેશ્ચન વાત પતી ગઈ. બીજો ક્વેશ્ચન, અત્યારે મીણબત્તી 27 સેન્ટીમીટર પર છે, પણ જો નજીક લઈ જઈએ 18 સેન્ટીમીટર, નજીક એટલે 18 સેન્ટીમીટર એટલે કે મુખ્ય કેન્દ્ર સુધી લઈ જઈએ તો પ્રતિબિંબ દૂર જતું જશે. પ્રતિબિંબ 54 સેન્ટીમીટર કરતાં વધારે દૂર જશે. તો આવા સંજોગોમાં પડદાને ઝીલવા માટે પડદો પણ એ જ દિશામાં એટલે કે દૂર તરફ ખસેડવો પડશે. પણ કેસ 2, જો 18 કરતાં પણ ઓછા નજીક લઈ જઈએ તો કમબખત વસ્તુ અંદર કેન્દ્ર લંબાઈ કરતાં ઓછું હોવાથી પ્રતિબિંબ અરીસાની પાછળ રચાશે અને તે આભાસી હોવાથી પડદા પર ઝીલી શકાતું નથી. શું આ સમજમાં આવ્યું મિત્રો? ઇન્ટરેસ્ટિંગ. મિત્રો સમજો છો? હા સર. ચલો સેકન્ડ ક્વેશ્ચન. બહિર્ગોળ અરીસાની વાત છે અને તમને મિત્રો ખબર હશે, ના ખબર હોય તો બતાવી દો, જો ના ખબર હોય તો બતાવી દો કે અંતરગોળ માટે બહુ બધી શક્યતા હતી, પણ બહિર્ગોળ માટે એક જ શક્યતા આવે. બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળ ચત્તું, આભાસી અને નાનું જ મળે. એટલે બહિર્ગોળમાં તો ગમે તે તમે કિસ્સાઓ લો ને, બહિર્ગોળના કેસમાં ગમે તેવા કિસ્સા લો, પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને નાનું જ મળે બહિર્ગોળના કિસ્સામાં. અંતરગોળમાં ઘણા બધા કિસ્સાઓ બની શકે અરીસા, બહિર્ગોળમાં હંમેશા આવું જ થાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો હા સર. હા, પણ હવે ક્વેશ્ચન શું છે? વોટ ઇઝ ધ ક્વેશ્ચન? ક્વેશ્ચન એ છે કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, ચલો કેન્દ્ર લંબાઈ 15 પ્લસ લઉં કે માઇનસ લઉં? બહિર્ગોળ છે પ્લસ. તો પ્લસ લેવાની. ચલો 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ના બહિર્ગોળ અરીસાથી 12 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકી છે, 4.5 સેન્ટીમીટર લંબાઈની ઊંચાઈની, તો પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી. ચલો પહેલો ક્વેશ્ચન તો આવડી જાય છે, એમાં તો કશું કરાવવાનું ના કરાવો તો પણ ચાલે, છતાં પણ હિન્ટ આપી દઉં છું. તો પહેલા ક્વેશ્ચનમાં તો કશું નથી. 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. વસ્તુનું સ્થાન છે 12, પણ શુડ બી ટેકન -12. v શોધવો છે અને f પ્લસ 15, તો આના ઉપરથી v શોધશો એટલે મળી જશે. અને એકવાર v મળી જાય તો મોટવણી બરાબર -v/u કરો તો મોટવણી પણ મળી જશે. એટલે પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી મળી શકે છે. હવે સેકન્ડ ક્વેશ્ચન. હવે ક્વેશ્ચન નંબર 2 કે જો આપણે અરીસાથી દૂર લઈ જઈએ વસ્તુને તો શું થાય? મિત્રો તમને ખ્યાલ છે મોટવણી ઇઝ ઇક્વલ્સ ટુ ફફુ? આપણે આવું કંઈ સાબિત કર્યું છે ભૂતકાળમાં? હા હા સર. સર. ચલો યુ છે ને પોતે નેગેટિવ હોય તો -u પોઝિટિવ બનશે. હા સર. તો હું છે ને આને આ સ્વરૂપમાં કન્વર્ટ કરું છું.
આ સમજમાં આવ્યું? હવે આવે છે ને સમીકરણની જમણી બાજુ બધું ધન જ છે. એફ તો ધન જ છે કારણ કે બહિર્ગોળ છે. તો સમીકરણની જમણી બાજુ બધું જ ધન જ છે. હવે જો, ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે જો તમે વસ્તુને દૂર લઈ જાઓ તો વસ્તુનું જે અંતર છે એનું મૂલ્ય વધતું જાય, અને વસ્તુ અંતરનું મૂલ્ય વધતું જાય તો છેદ વધતો, જો અંશ તો એનો એ જ રહેશે પણ છેદ વધતો જશે. તો મોટવણી માટે શું કહી શકાય? મોટોનું મૂલ્ય ઘટતું ઘટશે. તો પ્રતિબિંબ કેવું બનતું જશે? મોટું. એટલે નાનું. મોટવણી ઘટે છે લા. મોટવણી એટલે ખરેખર તો એ મોટવ શક્તિ છે. મોટવણીનો મતલબ મોટવ શક્તિ એટલે મોટું કરવાની શક્તિ. મોટવણી એ કેટલું મોટું થાય, કેટલા ગણું થાય દર્શાવે છે. તો મોટવણી ઘટે એટલે પ્રતિબિંબ શું થાય? નાનું થાય. નાનું થાય. ધેટ શીટ, પતી ગઈ વાત. હવે ક્વેશ્ચન એવો થાય કે સાહેબ આપણે આગળના દાખલામાં શું તો ના વપરાય? ના, આગળના દાખલામાં પણ વાપરી શકાય, પણ એમાં એક લોચો પડે. લોચો એ પડે કે એમાં છે ને કમબખત એફ નેગેટિવ છે, એટલે વિચારવું અઘરું રહેશે. કારણ કે એમાં પછી બે શક્યતા હોય, એકવાર મોટવણી ધન પણ મળે, એકવાર નેગેટિવ પણ મળે, એવું બધું થાય, એટલે થોડું અઘરું બને. આગળના દાખલામાં આ નહીં વાપરવા. વાપરી સૂત્ર તો વાપરી શકાય છે પણ વિચારવું અઘરું બને છે, એટલે નથી વાપરતા. ઇઝ ઇટ ક્લિયર? તો આ બીજા ક્વેશ્ચનનો આન્સર સમજમાં આવ્યો મિત્રો? હા સર. તો જો આપણે વસ્તુને, મીણબત્તીને અરીસાથી દૂર લઈ જઈએ તો મોટવણી નાની બનવાને કારણે પ્રતિબિંબ નાનું બનતું જશે. પણ હા, રચાશે તો એ આભાસી ચત્તું જ હશે, કારણ કે બહિર્ગોળ માટે આભાસી ચત્તું જ હોય, પણ ક્રમશઃ નાનું બનતું જશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઓકે ફાઇન. ચલો ક્વેશ્ચન નંબર લખ્યું છે. હા, જો એ એક્ઝેક્ટ સેમ મેથડ જ છે. એકદમ સરસ મેથડ કરી છે કે ક્રમશઃ દૂર લઈ જઈએ તો માનાંકમાં યુ વધતું જાય, અને મોટવણી સૂત્ર એફ એમ બરાબર ફ અપોન એફ પ્લસ યુ પરથી યુ વધતા મોટવણી ઘટે અને પ્રતિબિંબ નાનું બને. એક્ઝેક્ટ પરફેક્ટ મેથડ આપી છે. ઇઝ ધેટ ઓકે ફ્રેન્ડ્સ? આયા બાત સમજ में? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 માં એવું છે કે એક ટાંકીમાં 12.5 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી ભર્યું છે. ટાંકીના તળિયે આવેલી વસ્તુ, ચલો વસ્તુની વાસ્તવિક ઊંડાઈ કેટલી છે? તો પછી તળિયે એક વસ્તુ સોય છે, 12.5 સેન્ટીમીટર. તેની વાસ્તવિક ઊંડાઈ 12.5 સેન્ટીમીટર. તો સોયની આભાસી ઊંડાઈ પણ આપી છે, 9.4 સેન્ટીમીટર માલુમ પડે છે. તો પાણીનો વક્રી પૂર્ણાંક શોધો. ચલો પહેલો ક્વેશ્ચન, પાણીનો વક્રી પૂર્ણાંક શોધો. એટલે પહેલો ક્વેશ્ચન પતી ગયો. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 વિચારીએ. આપણને ખબર છે કે HI અપોન HO ઇઝ ઇક્વલ્સ ટુ, મેં તમને શોર્ટકટ કીધું હતું, શું યાદ રાખવાનું? ઈટા અપોન ઈટા છેદમાં ઈટા. વસ્તુનો વક્રી પૂર્ણાંક, અને અંશમાં ઈટા અવલોકનકાર. અવલોકનકાર. તો આપણી પાસે HI છે, આભાસી ઊંડાઈ છે. બોલો કેટલી છે મિત્રો આભાસી ઊંડાઈ? 9.4. 9.4 સેન્ટીમીટર. વાસ્તવિક ઊંડાઈ 12.5 સેન્ટીમીટર. અવલોકનકાર આપણે હવામાંથી અવલોકન કરીએ છીએ. આપણે હવામાં છીએ એટલે અવલોકનકારના માધ્યમનો વક્રી પૂર્ણાંક 1, અને વસ્તુ જે માધ્યમમાં છે, કયા માધ્યમમાં છે? કે ભાઈ પાણીના માધ્યમમાં તળિયું છે ને, તો વસ્તુનો વક્રી પૂર્ણાંક એટલે પાણીનો વક્રી પૂર્ણાંક થશે મિત્રો. તો પાણીનો વક્રી પૂર્ણાંક ઇઝ ઇક્વલ્સ ટુ 12.5 ભાગ્યા 9.4 મળી જશે મિત્રો. શું આ સમજમાં આવ્યું? હા સર. So that is the first case. હવે બીજી વાત શું લખી જુઓ તો મિત્રો. હવે આ પાણીની ટાંકીમાં પાણીના બદલે 1.63 વક્રી પૂર્ણાંક વાળું પ્રવાહી મૂકવામાં આવે છે, અને ઊંચાઈ તો એટલી જ ભરવામાં આવે છે. એટલે વળી પાછી વાસ્તવિક ઊંડાઈ તો કેટલી આવશે તળિયાની? કેસ નંબર 12.5. વાસ્તવિક ઊંડાઈ તો 12.5 જ આવશે, પણ માધ્યમ બદલાઈ ગયું એટલે આભાસી ઊંડાઈ બદલાઈ જશે. તો એ જ તો ક્વેશ્ચન છે. HI શોધવાનું. હા, આભાસી ઊંડાઈ નક્કી કરો.
અને પછી બીજો માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડશે એ પણ ક્વેશ્ચન છે. તો પહેલા એક કામ કરીએ, વળી પાછું HI ડેશ કહીએ અને તો HI ડેશ અપોન HO ઇઝ ઇક્વલ્સ ટુ ઈટા અપોન ઈટા છેદમાં ઈટા વસ્તુ અંશમાં અવલોકનકાર. હવે HI ડેશ શોધવું છે. HO તો કેટલો આવશે મિત્રો? 12.5. 12.5. 12.5. હવે અવલોકનકાર તો હવામાં જ છે એટલે અંશમાં તો 1 જ આવશે અને છેદમાં વસ્તુ હવે કયા માધ્યમમાં છે? તળિયું કયા માધ્યમમાં છે? હવે તો બોલે તો પાણી નહીં પણ પ્રવાહીના વાળા માધ્યમમાં છે તળિયું. 1.63 વાળો પ્રવાહીના માધ્યમમાં છે. તો હવે HI ડેશ શું આવશે? તો 12.5 ભાગ્યા 1.63. તો કેટલું આવે છે જુઓ તો મિત્રો? 7.66. ઓકે, તો હવે આન્સર આવશે 7.66. લગભગ 7.7 લખી નાખું ચાલશે. સેન્ટીમીટર. શું આ મિત્રો સમજમાં આવ્યું? હા સર. હા સર. હવે ક્વેશ્ચન એવો છે કે આપણે માઇક્રોસ્કોપથી આ બધું દેખી રહ્યા છીએ. આ બધી વસ્તુને છે ને માઇક્રોસ્કોપથી દેખી રહ્યા છે. તો આ વસ્તુ આવી છે કે આ કોઈ સાધન છે આપણું. આ આપણને ઓલરેડી ખબર છે કે આ કેટલું છે? 12. 12.5. વસ્તુ સાચું વસ્તુ અહીંયા છે. તળિયું એટલે વસ્તુ આ સમજો ને. પહેલા કેસમાં તળિયું કેટલી ઊંડાઈ રચાતું હતું? તો બોલે પહેલા કેસમાં છે ને 9 સમથિંગ હતું અને બીજા કેસમાં 7.7 છે. પહેલા કેસમાં 9.4 હતું. તો 7.7 એટલે કેસ 1માં જે હતું ને એ અહીંયા હતું 9.4 અને બીજા કેસમાં અહીંયા નીચે શિફ્ટ કરું કે ઉપર શિફ્ટ કરું? આભાસી વસ્તુ ઉપર. થોડું ઉપર. અને કેટલું અંતર આવશે હવે આવડું? હવે 0.7 સેન્ટીમીટર. 7.7. હા 7.7 આવશે હવે. એટલે કમ વખત શું થયું ખબર છે? વસ્તુ થોડી વધારે ઉચકાઈ. પહેલા જેટલી ઉચકાતી હતી ને એના બદલે થોડી વધારે ઊંચી આવી. એટલે પહેલા માઇક્રોસ્કોપ આપણે અહીંયા રાખ્યો હતો. આને ફોકસ કરવા માટે માઇક્રોસ્કોપ અહીંયા રાખ્યો હતો. હવે આને ફોકસ કરવા માટે માઇક્રોસ્કોપ જેટલી વસ્તુ ઉપર શિફ્ટ થઈ ને, જેટલું આભાસી સ્થાન જેટલું ઉપર શિફ્ટ થયું તો મારે માઇક્રોસ્કોપને પણ શું કરવું પડશે? એટલું જ શિફ્ટ કરવું પડશે. એટલું જ ઉપર તરફ શિફ્ટ કરવું પડશે અહીંયા આગળ. તો જેથી કરીને આ ફોકસ થઈ જશે, આ ફોકસ થઈ જશે. શું મિત્રો સમજમાં આવ્યું? તો માઇક્રોસ્કોપને કેટલું શિફ્ટિંગ આપવું પડશે? 9.4 minus 7.7. એક્ઝેક્ટલી. તો 9.4 માંથી 7.7 બાદ કરો તો એટલું શિફ્ટિંગ માઇક્રોસ્કોપને આપવું પડશે. ને ઉપર તરફ કે નીચે તરફ? ઉપર તરફ. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. આમ તો આ ચેપ્ટર એવું છે ને કે તમે થોડુંક ધ્યાન રાખો ને તો આ બધા દાખલાઓ એવા છે કે તમારે સીધી બોર્ડની એક્ઝામમાં એકવાર તમે ઘરે જાતે સ્કોર કરી નાખો અને ડાયરેક્ટલી બોર્ડની એક્ઝામમાં તમે દેખો ને તો પણ તમને આવડી જાય એ ટાઈપના દાખલાઓ છે. સરસ મજાનું ચેપ્ટર છે અને આમાં ખરેખર જે અઘરી વસ્તુ હતી ને તો આ કોઈ કેન્સલ કરી નાખી છે. ખરેખર જેમાં થોડું મચવું પડે, જેમાં થોડી તમારે મહેનત કરવી પડે એવો જે પાર્ટ હતો ને, પ્રકાશીય ઉપકરણ, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ, એ તો કમ વખત કેન્સલ કરી નાખ્યો લોકોએ. બાકી તો સર એવું કોઈ માધ્યમ ખરું કે તળિયાનું પ્રતિબિંબ સીધું સપાટી પર જ દેખાય? તળિયાનું એવું તો શક્ય જ નથી ને બકા. જો તું કેવું વાત કરે છે ખબર છે કે આભાસી ઊંડાઈ શૂન્ય બનાવવાની વાત કરે છે. એટલે આપણને આજે 7.7 મળ્યું ને એ શૂન્ય વાળું. હા તો એના માટે શું કરવું પડે વિચાર તું. HI અપોન HO ઇઝ ઇક્વલ્સ ટુ ઈટા અપોન ઈટા છેદમાં ઈટા વસ્તુ અંશમાં અવલોકનકાર. ચાલ અવલોકનકાર તો હવામાં જ છે અને આ વસ્તુનો વક્રી ગુણાંક શોધવો છે અને એમાં HI તારે શૂન્ય કરવું છે. તો HI શૂન્ય કરવું હોય તો ઈટા તારે અનંત કરવો પડે. એવું કોઈ માધ્યમ ગોતી કાઢ કે જેનો વક્રી ગુણાંક અનંત છે. તો એક કામ કરજે, તું છે ને અનંત વક્રી ગુણાંક વાળો માધ્યમ લઈ આવજે અને પછી પ્રયોગ કરજે તો 100% તને આ વસ્તુ તું જે કહે છે ને એવું થઈ જશે. પણ મને નથી લાગતું કે તને અનંત વક્રી ગુણાંક વાળું માધ્યમ મળી શકે. ઓકે? હા સર. તો મિત્રો ક્વેશ્ચન નંબર 4 દેખો. એમાં તમને 3 આકૃતિઓ આપેલી છે અને પછી આકૃતિ પરથી સીધો ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ ત્રીજી આકૃતિમાં વક્રીભૂત કોણ કેટલો? 3 આકૃતિઓ આપેલી છે અને વક્રીભૂત કોણ અહીંયા કેટલો? એવો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા ચલો આકૃતિ 1 ને ધ્યાનમાં લો.
તો આકૃતિ 1 માટે સૂત્ર શું મૂકશો? हटा सा 1 की घटा इज इक्वल्स टू हटा सा 1 की घटा वंस अगेन। तो मित्रों आकृति 1 માટે हवा એટલે ईटा एयर sin थीटा 1 60 डिग्री इज इक्वल्स टू ईटा ग्लास sin 35। શું મિત્રો ईटा एयर તમને ખબર છે 1 લેવાનું હોય? હા પાડો। હા સર શું થીટા 1 ની કિંમત 60 ડિગ્રી આપી છે મિત્રો? આ છે ને? શું તમને sin 35 ની કિંમત ટેબલ પરથી મળી જશે? તો આના ઉપરથી શું મળી છે પહેલી આકૃતિ પરથી? ईटा ग्लास। हाँ तो पहली आकृति परથી આપણને ईटा ग्लास મળી જશે। ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો બીજી આકૃતિ। હવે વળી પાછું હવાથી સ્ટાર્ટ કરીએ। તો ईटा एयर sin 60 once again is equals to ईटा water sin 47 થશે મિત્રો? હા કે ના? હા કે ના તો બોલો। સર અવાજ બહુ કપાય છે। हाँ ओके जस्ट अ मिनट। हाँ जस्ट अ मिनट। પહેલા કેસ પરથી આપણને શું મળી જશે? પહેલા કેસ પરથી કાચનો વક્રી ભવનાંક બીજા કેસ પરથી આપણને શું મળી જશે? પાણીનો વક્રી ભવનાંક વક્રીપૂર્ણાંક। અને હવે ત્રીજો કેસ તો ईटा वॉटर sin 45 ईटा वॉटर sin 45 इज इक्वल्स टू ईटा ग्लास sin थीटा डैश। तो શું તમને ईटा वॉटर ખબર છે? હા ખબર છે। ईटा ग्लास ખબર છે? હા ખબર છે। sin 45 ની કિંમત તો ખબર જ હોય તો શું તમને sin थीटा डैश મળી જશે? હા સર साइन નું ટેબલ देखो એટલે थीटा डैश મળી જશે। आया बात समझ में? हाँ सर। Is that okay friends? હા સર सर। ઓકે મિત્રો હવે થોડી થિયરીઓ આપણે ડિસ્કસ કરીએ। જ્યારે કોઈ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ને ત્યારે તેનું વક્રીભવન તો થતું જ હોય છે પણ સાથે સાથે થોડું આંશિક પરાવર્તન પણ થતું હોય છે। તમે તમારા ઘરની અંદર પ્રયોગ કરજો। એક પ્રયોગ કરજો। પ્રયોગની અંદર તમે છે ને એક ડોલ પાણી ભરીને એક ડોલ છે ને તમારી ગેલેરીમાં સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં રાખજો। ડોલને તમે ઉપરથી દેખશો ને તો તમને તળિયું દેખાશે। એનો મતલબ કે પ્રકાશના કિરણો હવામાંથી પાણીમાં તો ગયા જ કારણ કે તો જ તમને તળિયું દેખાતી હોય। પણ તમે ઉપર દેખજો તમારી છત પર દેખજો ગેલેરીની છત પર દેખશો તમને શું દેખાશે? આકાશ। ના ના અગાસીમાં નથી આપણે ગેલેરીમાં છીએ। ફરી વાર બોલો તો સર કઈ ખબર ના પડે। જો ગુજરાતીમાં છે ને એક પાણીની ડોલ લેવાની પાણી ભરવાનું અને એને ગેલેરીમાં મૂકવાની। ગેલેરી આપણી જે ઘરમાં ગેલેરી હોય ને પ્રતિબિંબ દેખાશે બીજું શું દેખાશે? તો ગેલેરીમાં મૂકો ને પછી તમે તડકામાં મૂકવાની તો તમે ડોલને ઉપર દેખશો તળિયું દેખાશે। તળિયું દેખાય એનો મતલબ કે પ્રકાશના કિરણો તળિયા સુધી પહોંચ્યા હશે એટલે હવામાંથી કિરણ પાણીમાં તો જાય જ છે પણ ઉપર છત દેખો ગેલેરીની તો તમને શું દેખાશે? બધું સર થોડુંક હલતું હોય ને એનું પ્રતિબિંબ છત જેવું પર કંઈક પ્રકાશના થોડા ધાબા પણ દેખાશે। પ્રકાશના થોડા ધબ્બાઓ પણ દેખાશે છત પર। એનો મતલબ કે કિરણે એ છત પર પ્રકાશના ધબ્બા દેખાયનો મતલબ શું થયો કે કિરણે શું કર્યું હશે? અરે परावर्तन पण કર્યો છે।
ધેટ શીટ. એટલે હું એવું કહેવા માંગુ છું કે બે માધ્યમને જોડતી સપાટી પર જ્યારે કોઈ કિરણ આપાત થાય છે ત્યારે પારગમન થવું એટલે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જવું, પારગમન થવું એટલે એક માધ્યમમાંથી બીજા માધ્યમ, એટલે પારગમનની ઘટના તો થાય જ છે, પણ હારે હારે થોડા ઘણા અંશે પરાવર્તન પણ થાય છે. પરાવર્તનની ઘટના પણ ઘટે છે. અને આંશિક પરાવર્તન કહેવાય. આને આંશિક પરાવર્તન કહેવાય, કારણ કે પારગમન અને પરાવર્તન એ બંને ઘટના ઘટી. તો એ પરાવર્તન પામતા કિરણની તીવ્રતા કેટલી, એ પરાવર્તિત કિરણની તીવ્રતા કેટલી, તો એના માટેનું એક શોર્ટકટ સૂત્ર છે જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર કામનું છે. તમને નથી આપ્યું આ લોકોએ તમારા ટેક્સ્ટ બુકની અંદર, પણ માની લો કે આ એક ઘટ માધ્યમ છે અને કોઈ કિરણ એક્ઝેક્ટલી લંબરૂપે આપાત થાય છે, તો પારગમનની ઘટના તો થશે જ. આ પારગમનની ઘટના તો થશે જ, પણ હારે હારે થોડુંક આંશિક પાછું પણ ફરશે. અને એ જે પાછું ફરે એના માટેનો આ શોર્ટકટ છે. એ પાછું જે ફરે છે એની તીવ્રતા કેટલી, તો એના માટેનો આ શોર્ટકટ છે કે આંશિક પરાવર્તન જે પામે છે એ કિરણની તીવ્રતા કેટલી, તો આપાત તીવ્રતા ઇન્ટુ η2 માઇનસ η1 અપોન η2 પ્લસ η1 નો વર્ગ. તો આ આંશિક રીતે પરાવર્તન જે થાય છે એની આ તીવ્રતા છે. તો મિત્રો એક કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ, હા, અને આ માત્ર ત્યારે જ સાચું કે જ્યારે કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર લંબ રૂપે આપાત થાય ને તો જ સાચું. કિરણ જો લંબ રૂપે આપાત થાય તો જ આ સાચું છે. આપાત કોણ જો વધતો જાય, લંબ રૂપે જ્યારે આપાત થાય ત્યારે આપાત કોણ શૂન્ય કહેવાય, લંબ રૂપે આપાત થાય આપાત કોણ શૂન્ય કહેવાય. પણ જો આપાત કોણ વધતો જાય તો પરાવર્તન પામતી તીવ્રતા પણ વધતી જાય છે. જેના સૂત્ર કોમ્પ્લિકેટેડ છે, એ નથી વિચારવાના, પણ કન્ફર્મ્ડ વાત એ છે કે આપાત કોણ શૂન્ય હોય તો આ સૂત્ર વાપરવું, અને આપાત કોણ વધતો જાય તો આંશિક પરાવર્તનની તીવ્રતા પણ વધતી જાય. એક જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં ક્વેશ્ચન વાંચ્યો હતો કે કિરણ હવા η=1 માંથી કાચ η=1.5 માં પ્રવેશે છે, તો કેટલા ટકા ઉર્જા પારગમન પામશે અને કેટલા ટકા ઉર્જા પરાવર્તન પામશે. હવામાંથી કાચમાં કિરણ પ્રવેશે છે તો કેટલા ટકા પારગમન અને કેટલા ટકા પરાવર્તન પામશે. કાચનો વક્રી પૂર્ણાંક 1.5 આપ્યો હતો, હવાનો વક્રી પૂર્ણાંક 1 લઈ શકીએ આપણે. તો આ સૂત્ર વાપરીએ, લંબ રૂપે આપાત થયું આપ્યું હતું, તો અંશમાં આવશે 0.5, છેદમાં આવશે 2.5. 0.5 ભાગ્યા 2.5 કરશો ને તો આ 1/5 આવશે, એટલે એનો વર્ગ 1/25. 1/25 એટલે 0.04, એટલે 0.04 નો મતલબ 4%. તો મતલબ શું થયો મિત્રો, પરાવર્તન પામતી તીવ્રતા કેટલી હશે, બોલો, પરાવર્તન પામતી તીવ્રતા કેટલી હશે મિત્રો? મારો અવાજ આવે છે? મિત્રો મારો અવાજ આવે છે? આપાત થતા આપાત કિરણને થયેલા 4%. કિરણની 4%. હા, એટલે 4% પરાવર્તન પામશે અને બાકીના 96% શું થશે? પરાગમન. વક્રીભવન અને પરાગમન. તો 96% પારગમન પામશે અને 4% પરાવર્તન. પણ આ ઘટનાને આંશિક પરાવર્તન કહેવાય, કારણ કે 4% જ પરાવર્તન થયું. એટલે આ જે વાત છે એને આંશિક પરાવર્તન કહેવાય. પણ આ જે ઘટના થઈ એને શું કહેવાય? આંશિક પરાવર્તન કહેવાય. પણ હવે હું જે વાત કરવાનો છું એ શું વાત કરવાનો છું?
હવે હું જે વાત કરવાનો છું શું કરવાનું છે મિત્રો? પૂર્ણ પૂર્ણ પરાવર્તન. ની વાત કરવાનો છું. અત્યારે આંશિક પરાવર્તનની ઘટના સમજી લીધી મિત્રો તમે? હા કે ના તો બોલો. હા સર. હા. હવે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજીએ. મિત્રો તમારા મોબાઈલમાં તમને આ એક આકૃતિ દેખાતી હશે, જો દેખાય છે આકૃતિ? જો તો હા સર. આમાં છે ને અહીંયા આગળ એક વસ્તુ છે, પ્રકાશ ઉદ્ગમ છે. અહીંયા પ્રકાશ ઉદ્ગમ છે અને એમાં અલગ અલગ દિશાઓમાં કિરણો આપાત થાય છે. આ આપાત થયું, આ આપાત થયું, આ કિરણ આપાત થયું, પછી આ આપાત થયું, આ આપાત થયું, અલગ કિરણો આપાત થયા. હવે જે કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટીમાં લંબ રૂપે આપાત થાય એ તો આપણને ખબર છે કે શું થાય, વક્રીભવન પામ્યા વગર સીધું જ જશે. પણ આપણને ખબર છે કે બે માધ્યમને જોડતી સપાટી પર જ્યારે કિરણ આપાત થાય ત્યારે પારગમન તો થાય જ, બીજા માધ્યમમાં જાય જ, પણ હારે શું થશે? આંશિક પરાવર્તન. આંશિક પરાવર્તન પણ થાય. હવે આપાત કોણ વધારતા, જો કિરણ પતલા ઘટ્ટ માધ્યમમાંથી પતલા માધ્યમમાં જાય તો શું થાય? લંબ તરફ વળે કે લંબથી દૂર જાય? લંબથી દૂર જાય. લંબથી દૂર જાય એટલે કિરણ લંબથી દૂર જશે અને આપાત કોણ હજી વધારે, જો પહેલા કરતા હજી આપાત કોણ વધારે, તો કિરણ વધારે દૂર તરફ જશે. સર આ પહેલું કિરણ જે 90 ડિગ્રી એ ગયું એ વખતે ભવન નહીં પામે? ના જ પામે ને, કારણ કે એના માટે આપાત કોણ કેટલો હોય? બોલ, આપાત કોણ કેટલો હશે એના માટે? 90. અલા આપાત કોણ કોને ઝીરો થાય. હા સોરી 0 ડિગ્રી. 0 ડિગ્રી. તો આપાત કોણ 0, તો સાઇન 0 તો 0 છે. હા કે ના? તો ભાઈ થીટા 2 ને પણ 0 જ થવું પડે, એટલે થીટા 2 ને પણ 0 જ થવું પડશે. ખબર પડ્યું? હા. કિરણ લંબ રૂપે આપાત થાય એનું વક્રીભવન ના થાય, કારણ કે એના માટે આપાત કોણ પણ 0 રહેશે અને વક્રીભૂત કોણ પણ 0 જ રહેશે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? પણ દરેક વખતે શું થાય, વક્રીભવનની ઘટના તો ઘટશે જ, દરેક વખતે વક્રીભવનની ઘટના તો ઘટશે જ. અને જેમ હું આપાત કોણ, અહીંયા આગળનો જે આપાત કોણ છે વધારતો જઈશ, જેમ આ આપાત કોણનું મૂલ્ય વધારતો જઈશ તેમ વક્રીભૂત કોણ પણ વધતો જશે. અને એક સમય એવો આવશે, એક આપાત કોણ એવો મળશે કે જ્યારે વક્રીભૂત કિરણ એક્ઝેક્ટ બે માધ્યમને છૂટી પાડતી સપાટીને સમાંતર થઈ જાય, અર્થાત વક્રીભૂત કોણ જે છે ને એ એક્ઝેક્ટલી 90 થઈ જાય. પણ આ દરેક કિસ્સામાં, આ દરેક તબક્કે વક્રીભવનની હારે બીજી કઈ ઘટના ઘટશે? આંશિક પરાવર્તનની ઘટના બનશે. અને આંશિક પરાવર્તિત જે કિરણ છે ને એ પરાવર્તનના નિયમોનું પાલન કરે છે પાછું. એ પરાવર્તનના નિયમો એટલે આપાત કોણ ઇઝ ઇક્વલ્સ ટુ પરાવર્તન કોણ થાય એ નિયમનું તો પાલન કરશે જ. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય એ નિયમનું તો પાલન કરશે જ. પણ મિત્રો હવે તમે વિચાર કરો, અત્યાર સુધી આંશિક પરાવર્તન હતું, પણ હવે આપાત કોણનું મૂલ્ય છે ને એવું મળ્યું કે જ્યારે વક્રીભૂત કોણ 90 થઈ ગયો. હવે આપણને ખબર કે વક્રીભૂત કોણ 90 થી તો વધવાનો નથી, વક્રીભૂત કોણ 90 થી તો વધવાનો નથી. અને હવે જો હું આપાત કોણ હજુ વધારું, હવે આપાત કોણ તમે જોઈ શકો છો કે અહીંયા જે હતો આઈસી એના કરતા પણ વધાર્યો મેં, તો હવે ઓલું 90 કરતા તો વક્રીભૂત કોણ વધી ના શકે. તો હવે શું થશે? હવે પાછું આંશિક પરાવર્તન થશે. ના, હવે વક્રીભવનની ઘટના નહીં ઘટે, કારણ કે હવે વક્રીભૂત કોણની મહત્તમ કિંમત 90 છે, એનાથી તો વધી નથી શકવાનો. એટલે હવે વક્રીભવનની ઘટના ઘટશે જ નહીં. એટલે હવે જેટલી ઉર્જા આપાત થઈ હતી, કિરણ જેટલું આપાત થયું હતું એ બધું શું કરશે? પરાવર્તન. સંપૂર્ણપણે પરાવર્તન કરશે. એટલે આપાત કોણની કિંમત અહીંયા આગળ જે છે, વક્રીભૂત કોણ જ્યારે 90 બન્યો તે વખતે જે આપાત કોણ છે એના કરતા પણ જો એ કિરણની એક આપાત કોણની કિંમત વધી જાય
તો કિરણ અત્યાર સુધી આંશિક પરાવર્તન હતા, પણ હવે શું કહેવાય? પૂર્ણ આંશિક પરાવર્તન. આંશિક નહીં, હવે પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને છે એ આપાત કોણને ક્રાંતિ કોણ કહે છે. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બની જાય એ આપાત કોણને ક્રાંતિ કોણ કહે છે. અને જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા મોટું હોય તો હવે શું થશે મિત્રો? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો અત્યાર સુધી આંશિક પરાવર્તન હતું, પણ હવે શું થશે મિત્રો? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. શું મિત્રો આ સમગ્ર ઘટના સમજમાં આવ્યું તમને? હા સર. સમગ્ર ઘટના સમજમાં આવી રહી છે મિત્રો? યસ ઓર નો? હા સર. હવે આપણે આ જે ક્રાંતિ કોણ છે, હા બોલો. આ પૂર્ણ આંતરિક પરાવર્તન જે બિંદુએ થાય એ બિંદુ પ્રકાશનું જે ઉદ્ગમ હોય એ બિંદુથી બહુ જ દૂર હોય કે થોડુંક જ દૂર હોય? હા, એ કેટલું દૂર હોય એનો આધાર ક્રાંતિકોણ પર રહેલો છે. તો હવે ક્રાંતિકોણનું સૂત્ર આપણે સાબિત કરી દઈશું એટલે તમારા ક્વેશ્ચન આન્સર મળી જશે. ઓકે? હા સર. પણ એ પહેલા એક વાત હું તમને કહી દઉં કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એના માટે બે શરત જોઈએ. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય એના માટે બે કન્ડિશનનું પાલન થવું જોઈએ. એક તો કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં પ્રવેશતો હોવું જોઈએ? ઘટ્ટમાંથી પાતળા. ઘટમાંથી પતલા માધ્યમમાં પ્રવેશતું હોવું જોઈએ. અને બીજી વસ્તુ આપાત કોણનું જે મૂલ્ય છે એ ક્રાંતિકોણ કરતા મોટું હોવું જોઈએ. મોટું હોવું જોઈએ. ચલો હવે ક્રાંતિકોણ શોધીએ આપણે. હવે ક્રાંતિકોણનું સૂત્ર તારવીએ અને એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આપણો આપાત કોણ એનાથી મોટો છે કે નાનો છે. ચલો બિંદુ O3 માટે હા ત્યાં સુધી પણ હજી તો વક્રીપથ, જો બિંદુ O3 સુધી તો વક્રીપથની ઘટના ઘટે જ છે. એના પછી પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના બને છે. એટલે એના પછી છે ને સપાટી અરીસા જેવું કામ કરે છે. એના પછી આ સપાટી બે માધ્યમને છૂટી પાડતી સપાટી સંપૂર્ણ આદર્શ અરીસા જેવું કામ કરે છે, કારણ કે 100% ઉર્જાને પાછી મોકલે છે. પણ બિંદુ O સુધી તો હજી વક્રીપવન થાય છે, અને વક્રીપવન થાય તો શું કરી શકીએ? તો સ્નેલનો નિયમ લગાડી શકીએ. તો η1 sin θ1 ઇઝ ઇક્વલ્સ ટુ η2 sin θ2. અહીંયા આગળ θ1 ની કિંમત એક્ઝેક્ટલી IC છે, ક્રાંતિકોણ જેટલી છે. અને θ2 કેટલો લેવાનો આવશે મિત્રો? 90. તો કિંમત મૂકી દઈએ તો η1 sin IC ક્રાંતિકોણ, η2 sin 90 તો 1 થશે. તો આમ સાબિત થાય છે કે ક્રાંતિકોણ ઇઝ ઇક્વલ્સ ટુ η2 બાય η1. તો સાબિત થાય છે કે મિત્રો ક્રાંતિકોણ એ બંને માધ્યમના પ્રકાર પર આધારિત છે. જે બે માધ્યમ છે એ બંનેના પ્રકાર પર આધારિત છે. સામાન્ય રીતે પતલું માધ્યમ એટલે આને છે ને આ રીતે યાદ રાખવાનું. અંશમાં છે ને હંમેશા પતલું માધ્યમ આવે અને છેદમાં ઘટ જ આવે, અને એ સ્વાભાવિક છે. પૂછો ક્યું? કારણ કે સાઇન વિધેય છે, સાઇન વિધેયની મહત્તમમાં મહત્તમ કિંમત કેટલી હોય? 1 અથવા એક કરતા ઓછી. ઓછી જ હોય. તો એક કરતા ઓછી કિંમત રાખવી હોય તો છેદ વધારવો પડે કે ઘટાડવો પડે? વધારો. તો છેદમાં ઘટ માધ્યમ જ આવે હંમેશા. ખબર પડી મિત્રો? એટલે યાદ રાખવાની ટેકનિક, છેદમાં ઘટ માધ્યમનો જ વક્રીપૂર્ણાંક આવશે, અંશમાં પતલા માધ્યમ. પાતળા માધ્યમનું વક્રીપૂર્ણાંક. અહીંયા દેખી શકો છો કે η1 ઘટ જ છે અને η2 પતલું જ છે. જો ઇઝ ધેટ ક્લિયર? સામાન્ય રીતે પતલું માધ્યમ તરીકે હવા હોય તો ઘણીવાર આ સૂત્ર પણ ચાલે, પણ દર વખતે નહીં. મોટા ભાગે તો પતલું માધ્યમ તરીકે હવા હોય એટલે 1/η લખી નખાય. પણ માઇન્ડમાં રાખજો કે અંશમાં પતલા માધ્યમનો વક્રીપૂર્ણાંક, છેદમાં ઘટ માધ્યમનો, એવું વિચારો. તો આ સૂત્ર પરથી તમને ક્રાંતિકોણ તમે શોધી શકો છો.
અને પછી તમારા તો આપાત કોણ તો અલગ અલગ હોઈ શકે, તો તમે હવે અલગ અલગ ખૂણે કિરણ આપાત કરતા જાઓ અને જે સમયે તમારો આપાત કોણ ક્રાંતિકોણ કરતા વધી જશે એ સમયે શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. અને બીજી વાત, ફરીથી એકવાર, આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી મળે એને ક્રાંતિ કોણ કહેવાય. અને એ વખતે જે પરાવર્તિત કિરણ છે ને, એ વખતેના જે પરાવર્તિત કિરણ છે એને ક્રાંતિ કિરણ કહેવાય. એ વખતેના પરાવર્તિત કિરણને ક્રાંતિ કિરણ કહે છે. જ્યારે વક્રીભૂત કોણ 90 ડિગ્રી હોય તો એ વખતે જે પરાવર્તિત કિરણ છે એને ક્રાંતિ કિરણ કહેવાય. તો મિત્રો, આ પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના અને ક્રાંતિ કોણ નું સૂત્ર આપણે સાબિત કર્યું. તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં 9 માર્ક્સનું મિત્રો પૂછાવાનું છે. 9 માર્ક્સનું વેઇટેજ છે. એમાંથી 5 MCQ પૂછાવાના છે અને એક પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાવાનો છે. તો આ રીતે આ ચેપ્ટરનું 9 માર્ક્સનું વેઇટેજ છે. 9 માર્ક્સનું 4 માર્ક્સમાં થિયરી પણ આવી શકે, દાખલો પણ આવી શકે. 15મો ક્વેશ્ચન તો ટેક્સ્ટમાં હતો જ નહીં, પણ પૂર્ણ આંતરિક પરાવર્તન સમજતા પહેલા આંશિક પરાવર્તન સમજવું પડે, એટલે મેં તમને પહેલા આંશિક પરાવર્તન સમજાયું અને હવે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ફટાફટ વાંચી લઈએ. જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પતલા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેનું બંને માધ્યમની છૂટી પાડતી સપાટી આગળથી તે જ માધ્યમમાં આંશિક પરાવર્તન અને બીજા માધ્યમમાં આંશિક પારગમન થાય છે. આ પરાવર્તનને આંતરિક અથવા આંશિક પરાવર્તન કહે છે. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પતલા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી દૂર જાય. આકૃતિમાં એ બધું બતાવ્યું છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્પષ્ટ છે કે જેમ જેમ આપાત કોણના મૂલ્ય વધારતા જઈએ તેમ તેમ વક્રીભૂત કોણ પણ વધતું જાય અને ક્યારેક તો એવું બનશે કે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બની જાય. તો એ આવું કિરણ આકૃતિમાં O3 પાસે AO3 પાસે બતાવે છે. વક્રીભૂત કોણ જ્યારે 90 બને ત્યારે વક્રીભૂત કિરણ બંને માધ્યમને જોડતી સપાટીને સમાંતર બની જાય. ત્યારે વક્રીભૂત કિરણ બંને માધ્યમને જોડતી સપાટીને સમાંતર બની જાય. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને તે આપાત કોણને ઘટ્ટ માધ્યમનો પતલા માધ્યમની સાપેક્ષે ક્રાંતિ કોણ કહે છે. તેને IC થી દર્શાવાય. અને ક્રાંતિ કોણ જેટલા ખૂણે જે કિરણ પરાવર્તિત થાય છે એ પરાવર્તિત કિરણને ક્રાંતિ કિરણ કહે છે. એ પરાવર્તિત કિરણને ક્રાંતિ કિરણ કહે છે. Is that clear, friends? તો મિત્રો, જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધારવામાં આવે તો હવે વક્રીભવન નહીં થાય, સંપૂર્ણપણે પરાવર્તન જ થશે, જે ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. સામાન્ય રીતે પ્રકાશનું સામાન્ય પરાવર્તન થાય ત્યારે કેટલો અંશ પારગમન પામતો હોય છે. એટલે મિત્રો, ગમે તેવી સપાટી હોય, અરીસો ગમે તેવો હોય, પણ સામાન્ય સંજોગોમાં એ 100% રિફ્લેક્શન, એટલે ગમે તેવી લીસી સપાટી હોય પણ 100% રિફ્લેક્શન નથી કરી શકતી. પરંતુ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં 100% પરાવર્તન થાય છે. એટલે અરીસા વડે જે પરાવર્તન થાય 100% નથી હોતું, પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં જે પરાવર્તન થાય છે 100% હોય છે. પછી સ્નેલનો નિયમ લગાડીને સૂત્ર સાબિત કર્યું છે. સ્નેલનો નિયમ લગાડી અને સૂત્ર સાબિત કર્યું છે. તો મિત્રો, પૂર્ણ આંતરિક પરાવર્તન ની ઘટના આપણે સમજ્યા. હવે વ્યવહારમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય એવી વ્યવહારિક ઘટનાઓ પણ ડિસ્કસ કરીએ. પૂર્ણ આંતરિક પરાવર્તનના ફંડામેન્ટલ ભણી ચૂક્યા. હવે વ્યવહારમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય તેવા ઘણા બધા કિસ્સાઓ છે. એમાંથી 3-4 અહીંયા બતાવ્યા છે. જેમ કે મરીચિકા છે, હીરો છે, પ્રિઝમ છે અને ઓપ્ટિકલ ફાઇબર છે. તો હવે એક પછી એક મરીચિકા, પછી હીરો અને પછી પ્રિઝમ ની વાત કરીશું. ઓપ્ટિકલ ફાઇબર આવતા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.
તો મિત્રો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના વ્યવહારમાં અનુભવાતી હોય તેવા કિસ્સાઓ હવે લઈશું આપણે. એ પૈકી સૌથી પહેલો કિસ્સો મરીચિકા છે. તો મિત્રો શું તમને 10મા ધોરણની અંદર આ મરીચિકા વિશે વાત આવેલી છે? હા સર. હા સર. તો એમાં શું હોય મિત્રો કે માની લો કે આ માણસ ઊભો છે, તો સામાન્ય સંજોગોમાં આ ઝાડ કે બિલ્ડિંગ વગેરે ઊંચા ઝાડ કે બિલ્ડિંગમાંથી જે કિરણ આવતા હોય માણસની આંખમાં આ રીતે સીધા આવે. એટલે માણસને જે દિશામાંથી કિરણ આવે એ તો યાદ છે ને, આંખ તો કેવી હોય? ડાઈ. ગાંડી. એ તો ગાંડી હોય. ગાંડી. એને એવી બુદ્ધિ ના હોય શું જોવું ને શું ના જોવું. પણ તમને તો બુદ્ધિ હોય ને, તો વિચારવું ક્યારેક શું જોવું ને શું ના જોવું. આંખ તો ગાંડી હોય, એને તો જે દિશામાંથી કિરણ આવે એ દિશામાં વસ્તુ દેખાય. એટલે સામાન્ય સંજોગોમાં આવું થાય. પણ જ્યારે ગરમી પડે, સખત ગરમી પડે, ત્યારે નીચેની જે હવા છે, જમીન છે, જમીન એ કેવી બની જશે? બોલો, જમીન કેવી બનશે તડકામાં? ગરમ. ગરમ. તો જમીનની આસપાસની હવા કેવી બનશે? પતલી. ગરમ થયા પછી પતલી બનશે. ગરમ. પતલી થઈ જશે. પતલી થઈ જાય. તો જમીનની આસપાસની હવા પતલી થઈ જાય અને એવું માલુમ પડે છે કે હવા જેટલી પતલી હોય ને એટલે એનો વક્રી પૂર્ણાંક ઓછો હોય. હવા જેટલી પતલી હોય એટલો વક્રી પૂર્ણાંક ઓછો હોય. તો હવે આ ઝાડમાંથી જે કિરણ નીચે આવશે એ કેવા માધ્યમમાં પ્રવેશશે? ઘટ્ટમાંથી પાતળા. માંથી પાતળા. તો ઘટમાંથી પતલામાં જો સતત ઘટમાંથી પતલામાં જશે. દૂર છે. હા, સતત લંબથી દૂર જતું જાય. લંબથી દૂર 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 અને એક સમય એવો આવશે કે વક્રીભૂત કોણ 90 બને અને પછી તો પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના બની જાય. એટલે માણસની આંખમાં કિરણ આમ આવશે, આમ એન્ટર થશે. હવે આંખ તો કેવી છે? ડાઈ. ગાંડી છે. એટલે એને તો એવું ભાન જ નહીં હોતું કે આ કિરણ સંપૂર્ણ પૂર્ણાંતિક પરાવર્તન પામીને આવ્યું છે. એને તો શું દેખાય? જે દિશામાંથી કિરણ આવ્યું હોય એ જ દિશામાં વસ્તુ દેખાય. એટલે એને તો વસ્તુ જમીનની અંદર ના હોય તેવો ભાસ થશે. જમીનની અંદર વસ્તુ હોય તેવો ભાસ થવા માટે એને મૃગજળ દેખાશે. એટલે એને એવો ભાસ થશે કે વસ્તુ જમીનની અંદર છે, અર્થાત જમીન પર એને પાણી હશે એવો ભાસ થશે, જેને આપણે મૃગજળ કહીએ છીએ. આઈ થિંક આ ઘટના સંપૂર્ણપણે તમારે 10મા ધોરણમાં આવતી હતી. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. સર. મિત્રો, હીરો શાથી ઝળહળતો દેખાય છે? એનું કારણ છે, હીરા માટે તમે છે ને ક્રાંતિકોણ શોધવાનો પ્રયત્ન કરો તો હીરાનો વક્રી પૂર્ણાંક બહુ જ વધારે છે. હવાનો 1, પાણીનો 1.33, કાચનો 1.5 અને હીરાનો 2.42. હીરાનો વક્રી પૂર્ણાંક 2.42 છે. તો આના ઉપર તમે હીરાનો ક્રાંતિકોણ શોધશો ને તો ખૂબ જ નાનો મળશે, ખાલી 24 ડિગ્રી આસપાસ જ મળશે. એટલે હીરાનો ક્રાંતિકોણ ઓછો જ. માની લો કે આ ડાયમંડ છે. હવે શું થાય ખબર છે? કિરણ ડાયમંડની અંદર એન્ટર તો થઈ જાય, હવામાંથી અંદર તો આવી જાય, પણ અંદર આવ્યા પછી બહાર નીકળતી વખતે શું થાય? પહેલ પાડેલા હોય ડાયમંડમાં. એટલે બહાર નીકળતી વખતે આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતા મોટું હોવાની સંભાવના વધારે રહેશે, કારણ કે ક્રાંતિકોણ હાવ નાનકડો છે. ક્રાંતિકોણ તો નાનકડો છે એટલે આપણો આપાતકોણ ક્રાંતિકોણ કરતા મોટો હોવાની સંભાવના વધે. એટલે ઓલું અંદર દાખલ થયેલું કિરણ અંદર ને અંદર શું કરશે? સતત ફરતું રહે. અંદર ને અંદર સતત પૂર્ણાંતિક પરાવર્તન કરતું રહેશે, કારણ કે બહાર નીકળતી વેળાએ એનો આપાતકોણ હંમેશા મોટા ભાગે એવું બનતું રહેશે કે ક્રાંતિકોણ કરતા વધારે જ હશે. એટલે અંદર ને અંદર પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના અનુભવશે. એટલે આપણે બહારથી દેખીએ તો આપણને એવું લાગે કે બહુ બધો પ્રકાશ અંદર છે, બહુ બધો પ્રકાશ. કિરણ તો એકનું એક જ હોય. આપણને એવું લાગે કે બહુ બધો પ્રકાશ છે અંદર. એટલે આપણને હીરો કેવો દેખાય? ચળકતો દેખાય. એટલે તમને કોઈ એવું પૂછે કે કઈ ઘટનાને કારણે હીરો ઝગમગે છે, તો હિરોઈને એવું નહીં લખવાનું, પરંતુ પૂર્ણાંતિક પરાવર્તન લખવાનું. ઓકે,
હીરો શા માટે ઝગમગે છે? તો હિરોઈનને કારણે નહીં, પરંતુ પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે. એવું લખવું. ઇઝ ધેટ ક્લિયર? आया बात समझ में? हाँ सर. सर ओके મિત્રો, મારી પાસે માની લો કે સમદ્વિભુજ કાટકોણ પ્રિઝમ છે. સમદ્વિભુજ કાટકોણ પ્રિઝમ છે. એટલે સમદ્વિભુજ છે એટલે આ ખૂણો 90, આ 45 અને આ 45 થશે. તો આ 45, આ 45 અને આ 90. હવે કાચ માટે છે ને, કાચ માટે વક્રી પૂર્ણાંક 1.5 હોય. તો 1/1.5 કરીશું ને તો 0.67 મળશે સાઇન IC. તો ક્રાંતિકોણનું મૂલ્ય છે ને 67 ડિગ્રી માટે 42 મળે છે. તો એનો મતલબ કે કાચના પ્રિઝમ માટે ક્રાંતિકોણ કેટલો? તો 42 ડિગ્રી. હવે તમે વિચારો કે કિરણ આ રીતે સમદ્વિભુજ કાટકોણ પ્રિઝમમાં આ રીતે આપાત થાય છે. તો મારે આપાત કોણ શોધવો હોય તો લંબ દોરવો પડે. હવે અહીંયા આગળ 90 ડિગ્રી છે, આ 45 છે, તો આ પણ 45 થશે. તો પછી અહીંયા કેટલો બનશે મિત્રો? 45. તો આપાત કોણ કેટલો મળ્યો મિત્રો? 45. તો એ 42 કરતા વધારે છે. તો પછી શું થશે કિરણનું? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે આ રીતે વસ્તુમાંથી આવતા કિરણો એક્ઝેક્ટલી 90 ડિગ્રી પરાવર્તન પામે. કેડિલોસ્કોપ ખ્યાલ છે? કેડિલોસ્કોપ હા, એમાં કંઈક આવું જ હતું. કેડિલોસ્કોપ કે શું ખબર નહીં નામ. કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપ. હા, કેલિડોસ્કોપ. હા, તો અહીંયા આંખ રાખીએ ને તો આ સાઈડની વસ્તુ તમને દેખાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા, તો વસ્તુનું કેટલા ડિગ્રી વિચલન કરી શકીએ આપણે? 90. 90 degree. અને બીજો કેસ દેખો, બીજો કેસ કે સમદ્વિભુજ કાટકોણ પ્રિઝમની જે કર્ણ છે ને, કર્ણવાળો ભાગ વસ્તુની સામે રાખો. તો એકવાર પૂર્ણાંતિક પરાવર્તન થશે, બીજી વાર પૂર્ણાંતિક પરાવર્તન થશે, આમ પાછું ફરશે. તો હવે કેટલું વિચલન થયું કહેવાય? 180 degree. તો આમ આ રીતે સમદ્વિભુજ કાટકોણ પ્રિઝમ વડે કેટલા ડિગ્રી આપણે પ્રતિબિંબ મેળવી શકીએ વસ્તુનું? તો 90 અથવા 180 ડિગ્રી. શું આ સમજમાં આવ્યું મિત્રો? આ બધા જ ક્વેશ્ચન મિત્રો મરીચિકા કે હીરો કે પ્રિઝમ, આ બધા જ ક્વેશ્ચન તૈયાર કરવા માટે નથી, માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ખાલી MCQ પૂછાય કે હીરામાં સમદ્વિભુજ કાટકોણ પ્રિઝમ વડે પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના કરી અને કેટલા ડિગ્રીનું વિચલન મેળવી શકીએ? તો 90 અથવા 180. અથવા 90 અથવા 180 ડિગ્રીનું વિચલન મેળવવા માટે કઈ ઘટનાનો ઉપયોગ કરવામાં આવે છે? તો પૂર્ણાંતિક પરાવર્તન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હજી એક કિસ્સો જુઓ. આ એક પ્રિઝમ છે આપણી પાસે અને એની સામે વસ્તુ રાખીએ ને તો વક્રીભવન પામ્યું પૂર્ણાંતિક પરાવર્તન. તો બિંદુ A ઉપર વહી ગયું અને બિંદુ A નીચે આવી ગયું. એટલે વસ્તુનું પ્રતિબિંબ ઉલટું કરવા માટે પણ આ રીતે પ્રિઝમનો યુઝ થતો હોય છે. પરિમાણમાં ફેરફાર કર્યા વગર પ્રતિબિંબને ઉલટાવવા માટે પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરીને પ્રિઝમ વડે આવું કરી શકાય છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. हाँ सर. તો આ રીતે આપણે પૂર્ણાંતિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરી મરીચિકા શા માટે રચાય છે, હીરો શા માટે ઝગમગે છે, સમદ્વિભુજ કાટકોણ પ્રિઝમ વડે શું કરાવી શકાય, સાદા પ્રિઝમ વડે શું કરાવી શકાય, એ બધી વાતચીત કરી. આ ઉપરાંત ઓપ્ટિકલ ફાઇબર થોડો મોટો ટોપિક છે. એમાં પૂર્ણાંતિક પરાવર્તન કઈ રીતે કામ આવે છે, ઓપ્ટિકલ ફાઇબર્સ ક્યાં યુઝ થાય છે, એની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. આ નોટ્સ તમને મિત્રો લગભગ કાલે તમારે ઓફિસેથી કલેક્ટ કરવાના આવશે અથવા પરમ દિવસે હું તમને મેસેજ કરીશ, એટલે તમે નોટ્સ લેવા આવજો. અને મિત્રો આજના રાત સુધીમાં તમને વોટ્સઅપમાં તો હું PDF ફોર્મ તો મોકલી આપીશ, તમે હોમવર્ક વગેરે કરી શકો. તો આજનો સેશન મિત્રો હું ફિનિશ કરી રહ્યો છું.